ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. 12 જાન્યુઆરી 2026 ડેલી કરંટ અફેર. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી ભાષાની વધતી જતી આંતરરાષ્ટ્રીય હાજરીની ઉજવણી કરવા અને તેના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી માત્ર સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, તે ભારતની સાંસ્કૃતિક ઓળખ, લાગણીઓ, પરંપરાઓ અને સામૂહિક યાદોને પણ મૂર્ત બનાવે છે. હાલમાં મધ્યપ્રદેશ અને કયા રાજ્યએ વન્યજીવન વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો પ્રશ્ન છે, મધ્યપ્રદેશ અને કયા રાજ્યએ વન્યજીવન વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અસમ રાજ્ય. મધ્યપ્રદેશ અને આસામ જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક રીતે લુપ્ત થતી પ્રજાતિઓને પુનઃસ્થાપિત કરવા માટે વન્યજીવન આદાન પ્રદાન માટે સહેમત થયા છે. 3 છે, હાલમાં 2025માં કયા શહેરને મહિલાઓ માટે શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? તો બેંગલુરુ રાઈટ આન્સર છે. કાર્યસ્થળ સંસ્કૃતિ સલાહકાર પેઢી અવતાર ગ્રુપના અહેવાલ મુજબ બેંગલુરુ અને ચેન્નઈ મહિલાઓની સલામતી માટે દેશના શ્રેષ્ઠ શહેરો તરીકે ઉભરી આવ્યા. ભારતમાં મહિલાઓ માટે ટોચના શહેરો સર્વેની ચોથી આવૃત્તિમાં જાણવા મળ્યું છે કે 125 શહેરોની મહિલાઓએ આ અહેવાલમાં ભાગ લીધો હતો. ગુજરાતના કયા શહેરમાં વિશ્વનો સૌથી મોટો આરઈ પાર્ક આકાર લઈ રહ્યો છે? ગુજરાતના કયા શહેરમાં વિશ્વનો સૌથી મોટો આરઈ પાર્ક આકાર લઈ રહ્યો છે? રાઈટ આન્સર છે મિત્રોમાં ખાવડા. બરાબર, ખાવડા રાઈટ આન્સર છે. દેશની સુરક્ષા માટે રિન્યુએબલ એનર્જી પાર્ક મહત્વપૂર્ણ. કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો આરઈ પાર્ક આકાર લઈ રહ્યો છે. રણની બિન ઉપજાઉ જમીન પર ગ્લોબલ ગ્રીન એનર્જી હબ બનશે. મિત્રો પરીક્ષાઓ આવી રહી છે એલઆરડી પીએસઆઈ સાથે મિત્રો એસએસસી જીડી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને પૂરેપૂરા 1 વર્ષનું મંથલી કરંટ અફેર્સની પીડીએફ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ અલગ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશો દ્વારા હાલમાં ગલ્ફ શિલ્ડ 2026 સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સાઉદી અરબ ખાતે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દળોએ સાઉદી અરેબિયામાં સંયુક્ત લશ્કરી કવાયત ગલ્ફ શિલ્ડ 2026 શરૂ કરી છે. આ કવાયતનું ઉદ્દેશ્ય બધા જીસીસી સભ્ય દેશો વચ્ચે સામૂહિક સંરક્ષણ, લડાઈ તૈયારી અને ઓપરેશનલ સંકલનને પ્રોત્સાહન આપવાનું છે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કયા સ્થળે ભારતીય ભાષાઓ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત ભારતીય ભાષાઓ પરના 3જા આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. પરિષદમાં વિદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભારતીય ભાષાઓના સંરક્ષણ, અભ્યાસ અને વૈશ્વિક પ્રમોશન અંગે ચર્ચાઓ કરી હતી. 7 છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કેન્સરના વહેલા નિદાન માટે આશા 1 મોબાઈલ યુનિટ શરૂ કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત. 7 નંબરમાં ગુજરાત રાઈટ આન્સર છે. ગુજરાતે કેન્સર સ્ક્રીનિંગ માટે મોબાઈલ વાહન આશા 1ના લોન્ચ સાથે નિવારક આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ વિશિષ્ટ તબીબી વાનનું ઉદ્ઘાટન કર્યું. આ વાન ખાસ કરીને ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. 8 નંબર છે, હાલમાં પીઆઈબીએ કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ક્યાં મંજૂરી આપી છે? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ભારત ઝડપથી સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને અરુણાચલ પ્રદેશમાં કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તાજેતરમાં જાહેર રોકાણ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા આ મુખ્ય હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ફક્ત નવીકરણીય વીજળી ઉત્પન્ન કરવામાં જ મદદ કરશે નહીં, પરંતુ પૂર નિયંત્રણ, રોજગાર સર્જન અને 2070 સુધીમાં ભારતના ચોખ્ખા શૂન્યને પણ મદદ કરશે. 9 છે, હાલમાં કયા દેશના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બેલા ટારનું નિધન થયું છે? તો મિત્રો હંગેરી રાઈટ આન્સર થશે. બરાબર, હંગેરીના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, ફિલ્મ પ્રોડ્યુસર બેલા ટારનું હાલમાં નિધન થયું છે. આ એમનો ફોટો છે. 10 છે, હાલમાં યુરોપિયન યુનિયનનું ચક્રીય પ્રમુખ પદ કોણે સંભાળ્યું?
યુરોપિયન યુનિયનનું ચક્રીય પ્રમુખ પદ કોણે સંભાળ્યું? સાયપ્રસ રાઈટ આન્સર થશે. બરાબર. કેપિટલ છે મિત્રો સાયપ્રસનું નિકોશિયા, કરન્સી છે યુરો, પ્રેસિડેન્ટ છે નિકોસ ક્રિસ્ટોડુલિસિસ. બરાબર. સાયપ્રસે નિકોશિયામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક સાથે યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ પદની શરૂઆત કરી. આ બેઠકમાં યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ હાજરી આપી હતી. 11 છે, હાલમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મનોજ કુમાર ગુપ્તા. જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા recommended as Chief Justice of Uttarakhand High Court by Supreme Court Collegium. ફ્રેન્ડ 12 નંબર છે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો લવ અગ્રવાલ રાઈટ આન્સર થશે. મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોકુલ કેટલા દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા છે? તો એ 5 દિવસ. મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોકુલ 5 દિવસની ભારતીય સત્તાવાર મુલાકાતે આવ્યા. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના PMMVYએ 1 જાન્યુઆરી 2026ના રોજ કેટલા વર્ષ પૂરા કર્યા છે? તો મિત્રો એ કર્યા છે 9 વર્ષ. હવે આ યોજના વિશે યાદ રાખજો તમે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે પ્રથમ જીવિત બાળક માટે આંશિક વેતન, નુકસાન વળતર અને સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને સુધારેલા પોષણ માટે રોકડ પ્રોત્સાહન પૂરું પાડે છે અને 1 એપ્રિલ 2022ના રોજ મિશન શક્તિ હેઠળ PMMVY 2.0 તરીકે સુધારીને સમાવિષ્ટ કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય વર્તમાન વર્તનમાં સુધારો કરવાનો હતો. તો PMMVY યોજના, જેની શરૂઆત 1 જાન્યુઆરી 2017માં થઈ હતી, 2026માં એણે 9 વર્ષ પૂરા કર્યા. હાલમાં કઈ એરલાઇન્સ ટાટાનો ભાગ બનનારી ભારતની 5મી એરલાઇન્સ બની? તો આકાશા એરલાઇન્સ. બરાબર. ભારતની નવી એરલાઇન્સ આકાશા એર, જેની સ્થાપના 2020માં થઈ હતી, તે હવે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સભ્ય બની ગઈ છે. ટાટા વિશ્વભરના 360થી વધુ એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરે છે. 80%થી વધુ વૈશ્વિક હવાઈ ટ્રાફિકનું સંચાલન ટાટા કરે છે. હાલમાં કયા રાજ્યે ભારતની પ્રથમ ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી શરૂ કરી? તો મિત્રો એ તમિલનાડુએ કરી. ભારતના નવીનતા ઇકોસિસ્ટમને મોટા પ્રોત્સાહન આપવા તમિલનાડુએ દેશની પ્રથમ સમર્પિત ડીપ ટેક સ્ટાર્ટઅપ નીતિનું અનાવરણ કર્યું છે, જે વિજ્ઞાન આધારિત ઉદ્યોગ સાહસિકતા માટે રાષ્ટ્રીય ધોરણ સ્થાપિત કરે છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 11 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ મનાવાય. ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકાનો ઘટાડો? 10%. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા સ્થળે રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું? સુરત APMC. આધાર સેવાઓ વિશે માહિતી પૂરી પાડવા માટે હાલમાં કયો શુભંકર લોન્ચ કરવામાં આવ્યો? ઉદય. હાલમાં કયા રાજ્યની પોલીસે ICJS 2.0 રેન્કિંગમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. 2026 માટે AERVના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? AK બાલાસુબ્રમણ્યમની. હાલમાં કયા રાજ્યની નાગોરી અશ્વગંધાને GI ટેગ મળ્યો? રાજસ્થાન રાઈટ આન્સર છે. રશિયા અને કયા દેશે ફેબ્રુઆરી 2026 માટે કેરેબિયન સમુદ્રમાં સંયુક્ત નૌકાદળ કવાયતની જાહેરાત કરી? ચીને. કયા ભારતીય દોડવીરે નિવૃત્તિની જાહેરાત કરી? જીન્સન જોન્સન રાઈટ આન્સર છે. હાલમાં કયું રાજ્ય 8મા પગાર પંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બન્યું? અસમ. ગુજરાતના કયા પશુપાલકને શ્રેષ્ઠ પશુપાલક યોજના અંતર્ગત પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે? અર્જણભાઈ ઓડેદરા. હાલમાં અવસાન પામેલા મનોજ કોટારી કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો બિલિયર્ડ્સ અને સ્નૂકર રાઈટ આન્સર છે. ડોનાલ્ડ ટ્રમ્પે કેટલા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી ખસી જવાનો આદેશ આપ્યો છે? 66. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં 235 કરોડ રૂપિયાના બંદર પ્રોજેક્ટ શરૂ કર્યા? તમિલનાડુ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં પેપરલેસ કોર્ટ શરૂ કરવામાં આવી? કેરળ રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ક્યાં કરાયું? ગુજરાત રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, માધવ ગાડગીલનું નિધન થયું છે, તેઓ કોણ હતા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.